પછી અહીંયા દાખલા આપણે કર્યા જ નહીં એટલે 2 શાંતિ દાખલા રાખ્યા પણ કોઈ રીતે પદમાં આવ્યું નહીં. પછી હામદકા ઘરેથી દોડતા દોડતા એ અહીંયા આવ્યા. પછી હામદકાના બાબાએ એમ કીધું કે મારે છોકરો છે એક મારે કાંઈ ભૂવો કરવો નથી. પછી એને છે ને ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈને એને બહારથી તાળું મારી દીધું. હા ઘરે ઘરમાં પૂરી. હા પછી સર એને મંદિરે તાળું ઉઘડીને તો અહીંયા મોઢે આવ્યા હતા. પછી ભૂવો બનાવ્યો હામદકા. એ પહેલાં ભૂવા એકે નહોતા આપણે. આપણે એ જાણ્યું પહેલાં એ આ હામદકા જ ભૂવા છે આપણા મોઢના. હવે ગઢીઓને કોઈકને ખબર હોય ન હોય તો આપણે આ વાત સાંભળી છે. કાકા આ બાબતથી તમારું કહેવું શું થાય છે? હવે એ આપણે મને જેવો તેવો સાંભળે. હું નાનો એવો હતો પાછો તને આ મારા ભાઈ ભૂવા છે બરાબર. હવે એમાં મારું કહેવાનું તેવું થાય કે 1 મહિનો તો હારી સૂતા. હા બીજા જ ડોસી આવે હા મને બીવડાવે હા એવું કરવું પડે. હા લોકોને ખબર અહમદભાઈ ભૂવાએ કેટલા વર્ષ ભૂવાપણું કર્યું છે? 70 વર્ષ. 70 વર્ષ. તમારેથી કેટલા મોટા? મારથી મોટા 10 વર્ષ. 10 વર્ષ. અને અહીંયા ખોડિયારમાં હાજર છે. હા એવું હું કહું છું અને મારા કાકાએ કહે છે. કારણ કે એને રસોડામાં પોતે રસોડાનું સંચાલન કરે. પ્રમુખ છે, કાકા છે, અમારા વડીલ છે. રસોડાનું એને પોતાને ખબર પડે છે કે કેટલું રસોડું કરવું. અહીંયા 8મના દિવસે કેટલું માણસ આવે એ નક્કી નથી હોતું. એને એ માતા હુંચકો પાડે કે એટલું રસોડું કરો એટલે એ એમ કે એટલી રસોઈ કરો એટલે બધું રેડી એટલે બધું રેડી થઈ જાય. કોઈ દિવસ કોઈ વસ્તુ અહીંયા ઘટતી નથી અને સરસ મજાના હારવાના થાય છે. જય માતાજી. છે.